ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું મિસ ખુશ્બુ આપ સૌનું વેલકમ કરું છું. જય સ્વામિનારાયણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુનિટ ટેસ્ટ સરસ ગઈ ને? તો ચલો સ્ટુડન્ટ, આજે આપણે યુનિટ નંબર 18 જે અગાઉના લેક્ચરમાં આપણે સરળ અંગ્રેજીમાં ભણ્યા હતા ને, એ આપણે યુનિટ નંબર 18 આપણા સમરસ પોથી ભાગ 3માં ભણીશું, જેનું નામ છે માય બેગ. માય એટલે મારું અથવા તો મારો, બેગ એટલે દફતર. જોઈએ, તમને કીધું છે કે અંગ્રેજી વાક્યોના નમૂના મુજબ ઉચ્ચાર લખવાના છે. પહેલું તમને અંગ્રેજીમાં આપ્યું છે ધીસ ઇઝ અ બેગ, તો અહીંયા ઉચ્ચાર લખ્યું છે ધીસ ઇઝ અ બેગ. એવી રીતે અહીંયા આપ્યું છે ઇટ ઇઝ માય બેગ, તો મેં જો અહીંયા લખી દીધું છે ઇટ ઇઝ માય બેગ. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, માય એટલે મારું, બેગ એટલે દફતર. તે મારું દફતર છે. પછી કીધું છે ધીસ ઇઝ અ નોટબુક, તો ધીસ એટલે આ, ઇઝ એટલે છે, નોટબુક એટલે બુક, ચોપડી, તો આ મારી નોટબુક છે. ધીસ ઇઝ અ ડેસ્ક, ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ડેસ્ક એટલે કે ઢળતું મેઝ. ધીસ ઇઝ અ ડેસ્ક એટલે કે આ મારું ઢળતું મેઝ, આ ઢળતું મેઝ છે. ઇટ ઇઝ માય પેન્સિલ, આ મારી પેન્સિલ, તે મારી પેન્સિલ છે. માય બેગ ઇઝ ન્યૂ, મારું દફતર નવું છે. પછી તમને રંગોના નામ કીધા છે. કાળો તો લખીશું બ્લેક, લાલ તો રેડ, પીળો એને અંગ્રેજીમાં બોલીશું યલો, ભૂરો એને અંગ્રેજીમાં કહીશું બ્લુ કલર, લીલો તો લીલા રંગને અંગ્રેજીમાં કહીશું ગ્રીન, સફેદ રંગને અંગ્રેજીમાં કહીશું વ્હાઇટ. એવી રીતે તમને અહીંયા આપ્યું છે બેગ, BAG બેગ એટલે થેલો, BOOK બુક એટલે શું થશે તો કે ચોપડી, DESK ડેસ્ક એટલે શું થશે તો કે ઢળતું મેજ. જે આપણે સરળ અંગ્રેજીમાં ચિત્ર સાથે જોયું હતું ને, એ ઢળતું મેજ. ઓકે, આ રીતના તમારે પૂરું કરવાનું છે. પછી જોઈએ, બ્લુ એટલે કયો કલર થશે તો કે વાદળી, માય એટલે મારું, અને પેન્સિલ એટલે પેન્સિલ. તો આ કલરના નામ પણ તમારે યાદ રાખવાના છે. હવે તમને કીધું છે કે નમૂના મુજબ વાક્યો બનાવો. વાક્યો બનાવવાના છે. તમને અહીંયા શબ્દ આપી દીધા બેગ અને બ્લુ, તો કે બેગ એટલે કે દફતર, બ્લુ એટલે કે વાદળી રંગનું. હવે જુઓ, અહીંયા કીધું છે માય બેગ ઇઝ બ્લુ, તો અહીંયા તમારે બધામાં ઇઝ અને માય એ બે નવા શબ્દો વડે વાક્ય બનશે. અહીંયા તમને કીધું છે પેન અને ગ્રીન, તો આપણે લખીશું માય પેન ઇઝ ગ્રીન. અહીંયા આપ્યું છે ડેસ્ક અને રેડ, માય ડેસ્ક ઇઝ રેડ. પછી આપ્યું છે બોલ અને વ્હાઇટ, માય બોલ ઇઝ વ્હાઇટ. પછી તમને આપ્યું છે પેન્સિલ અને બ્લેક, માય પેન્સિલ ઇઝ બ્લેક. પછી આપ્યું છે બુક અને પિંક, માય બુક ઇઝ પિંક. અને એપલ અને રેડ, માય એપલ ઇઝ રેડ. તો સ્ટુડન્ટ, આ રીતે તમારે વાક્યો બનાવવાના છે, શબ્દો પરથી વાક્ય બનાવવાના છે. પછી તમને કીધું છે કે શબ્દોના અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. કાળો રંગ તો એને અંગ્રેજીમાં કહીશું બ્લેક, સફેદ અંગ્રેજીમાં બોલીશું વ્હાઇટ, લાલ અંગ્રેજીમાં બોલીશું રેડ, જૂનું તો જૂનું જે હોય એને અંગ્રેજીમાં કહીશું ઓલ્ડ. ધીસ ઇઝ માય ઓલ્ડ બુક, આ મારી જૂની બુક છે. તો કે ન્યૂ એટલે કે નવું, ધીસ ઇઝ માય ન્યૂ બાઇસિકલ, આ મારી નવી સાયકલ છે. પીળો તો એને અંગ્રેજીમાં કહીશું યલો, ગરમ તો હોટ, ઠંડુ તો કોલ્ડ, ઊંચું તો ટોલ. બરાબર સમજાય છે? ટોલ એટલે કે ઊંચું. ઠંડુ તો એને અંગ્રેજીમાં કહીશું કોલ્ડ, ગરમ તો અંગ્રેજીમાં કહીશું હોટ. એવી રીતે કલર્સ તમને કીધા છે. સફેદ કલર તો કે વ્હાઇટ, કાળો તો બ્લેક અંગ્રેજીમાં બોલાય છે. ઓકે, લાલ રંગ અંગ્રેજીમાં કહીશું રેડ, જૂનું અંગ્રેજીમાં બોલીશું ઓલ્ડ, અને એની સામે નવું તો અંગ્રેજીમાં કહીશું ન્યૂ. હવે તમને કીધું છે વાક્યોનું અંગ્રેજી ગુજરાતી કરવાનું છે. માય બેગ ઇઝ બ્લુ, માય એટલે મારું, બેગ એટલે દફતર, બ્લુ એટલે વાદળી, ઇઝ એટલે છે, મારું દફતર વાદળી છે. નંબર 2, માય પેન ઇઝ રેડ, માય એટલે મારી, પેન એટલે પેન, રેડ એટલે લાલ, ઇઝ એટલે છે, મારી પેન લાલ છે. એવી રીતે ઇટ ઇઝ માય ડેસ્ક, ઇટ એટલે આ અથવા તો તે, માય એટલે મારું, ડેસ્ક એટલે ઢળતું મેઝ ને ઇઝ એટલે છે. તો ગુજરાતી શું થશે એનું? આ મારું ઢળતું મેઝ છે. પછી કીધું છે ધીસ ઇઝ માય પેન્સિલ, ધીસ એટલે કે આ, ધીસનું ગુજરાતી થાય આ, માય એટલે મારી,
પેન્સિલ અને ઇઝનું ગુજરાતી થશે છે. આ મારી પેન્સિલ છે. ધીસ ઇઝ માય બેગ. આ મારું દફતર છે. માય બુક ઇઝ ન્યૂ. તો ન્યૂ તો કે નવી, માય તો કે મારી, બુક એટલે ચોપડી ને ઇઝ એટલે છે. મારી ચોપડી નવી છે. તો સ્ટુડન્ટ આ રીતના તમારે અંગ્રેજી કરવાનું છે, અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરવાનું છે. ઓકે. માય બેગ ઇઝ બ્લુ. મારું દફતર વાદળી છે. માય પેન ઇઝ રેડ. મારી પેન લાલ છે. ઇટ ઇઝ માય ડેસ્ક. આ મારું ઢળતું મેજ છે. ધીસ ઇઝ માય પેન્સિલ. આ મારી પેન્સિલ છે. ધીસ ઇઝ માય બેગ. આ મારું દફતર છે. માય બુક ઇઝ ન્યૂ. મારી ચોપડી નવી છે. હવે તમને કીધું છે કે એક શબ્દમાં અંગ્રેજી ઉચ્ચારમાં લખવાનું છે. તો કે ઝાડના પાનનો રંગ કેવો હોય? તો યાદ કરો કે કોઈ પણ એક ટ્રી હોય છે અને એના પાનનો રંગ કેવો હોય છે? તો કે ગ્રીન એટલે કે લીલો. લીલો રંગ એને અંગ્રેજીમાં કહીશું ગ્રીન. તો અહીંયા લખવાનું છે ગ્રીન. લખ્યું છે. એવી રીતે નોટના કાગળનો રંગ, તો તમારી બુક હોય છે, નોટ હોય છે, એનો કાગળનો રંગ કેવો હોય છે? તો કે સફેદ રંગ હોય છે. તો આપણે અંગ્રેજીમાં શું બોલીશું? તો કે વ્હાઇટ. તો લખો ત્યાં વ્હાઇટ. પછી તમને કીધું છે કે કાગડાનો રંગ કેવો છે? તો કાગડાનો રંગ કેવો હોય? યાદ કરો તો કે કાગડો તો કાળા રંગનો હોય છે. તેને અંગ્રેજીમાં શું બોલીશું? તો કે બ્લેક. તો લખો બ્લેક. કાગડાનો રંગ કેવો છે? તો ત્યાં તમારે લખવાનું છે બ્લેક. અને એવી રીતે તમને કીધું છે પોપટનો રંગ કેવો છે? તો પોપટને યાદ કરો તો કે પોપટ તો લીલો હોય છે. તો એની સામે લખો ગ્રીન. ગ્રીન એટલે કે લીલો. ઓકે. ઝાડના પાનનો રંગ ગ્રીન, નોટના કાગળનો રંગ વ્હાઇટ, કાગડાનો રંગ બ્લેક ને પોપટનો રંગ ગ્રીન. પછી જોઈએ પાકા ટામેટાનો રંગ કેવો હોય છે? તો કે રેડ. લાલ લાલ સરસ મજાનું પાકેલું ટમેટું તો કેવો હોય છે? તો કે રેડ એટલે કે લાલ રંગનું હોય છે. આકાશનો રંગ કેવો હોય છે? તો કે બ્લુ એટલે કે વાદળી. બગલાનો રંગ કેવો હોય છે? તો કે વ્હાઇટ એટલે કે સફેદ. તો લખો ત્યાં વ્હાઇટ. બગલું વ્હાઇટ કલરનો હોય છે. તો જુઓ સ્ટુડન્ટ, આ રીતના તમારે આ બધી જ એક્ટિવિટી તમારી સમરસ પોથી ભાગ 3માં આ પૂરું કરવાનું છે. યુનિટ નંબર 18. બોલીએ ચલો ફરીથી આ વાક્ય. ધીસ ઇઝ અ બેગ. ઇટ ઇઝ માય બેગ. ધીસ ઇઝ અ નોટબુક. ધીસ ઇઝ અ ડેસ્ક. ઇટ ઇઝ માય પેન્સિલ. માય બેગ ઇઝ ન્યૂ. કાળો કલર તો કે બ્લેક. લાલ તો રેડ. પીળો યલો. ભૂરો તો કે બ્લુ. લીલો તો કે ગ્રીન અને સફેદ તો વ્હાઇટ. તો આ રીતના તમારે જો આ બધી એક્ટિવિટી યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા યુનિટ સાથે સરળ અંગ્રેજીમાં મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. અને ઘણા સ્ટુડન્ટને સમરસ પોથીમાં પણ બાકી છે યુનિટ, તો એ કમ્પ્લીટ કરો, વિડીયો જુઓ. ઓકે. આવજો. ટેક કેર એન્ડ થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ. ઉત્તરાયણના તહેવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.